સુરત શહેરની પ્રતિષ્ઠિત ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 10ના પરિણામે જોરદાર સફળતા મેળવી છે। વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોના માર્ગદર્શનનો સુંદર સમન્વય સાધતા વખતે શાળાનું પરિણામ અત્યંત ઉચ્ચ રહ્યું છે, જેણે સમગ્ર શાળા પરિસરમાં ખુશીનો માહોલ સર્જી દીધો। સુરત શહેરની પ્રતિષ્ઠિત ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 10ના પરિણામે જોરદાર સફળતા મેળવી છે। વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોના માર્ગદર્શનનો સુંદર સમન્વય સાધતા વખતે શાળાનું પરિણામ અત્યંત ઉચ્ચ રહ્યું છે, જેણે સમગ્ર શાળા પરિસરમાં ખુશીનો માહોલ સર્જી દીધો છે। પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓ એકબીજાને મીઠાઈઓ ખવડાવી, ફૂલોના હાર પહેરાવી અને શિક્ષકોનો આભાર માન્યો। શાળાના આચાર્ય, શિક્ષકો અને વાલીઓએ પણ આ સિદ્ધિ માટે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી। શાળાના એક વિદ્યાર્થીએ કહ્યું કે આ સફળતા અમારા શિક્ષકોના અથાગ પ્રયાસોને કારણે જ શક્ય બની છે। શાળા વહીવટીતંત્રે તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને અભિનંદન પાઠવ્યા છે અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ પાઠવી છે। આ સિદ્ધિ શાળાનું નામ ફરી એકવાર ગૌરવપૂર્ણ બન્યું છે। मेरा नाम सावरिया साक्षी जयदीप है। कौन सी क्लास में है? कौन सी स्कूल? मैं भक्ति इंटरनेशनल स्कूल 10th इंग्लिश मीडियम। क्या कहोगे आज के रिजल्ट के बारे में? आज मैंने जो भी मेहनत की थी, आज उसका रिजल्ट मुझे मिल गया और मेरे पेरेंट्स ने और टीचर्स ने जो भी मेरे से एक्सपेक्टेशन की थी, उसका भी मैंने उनकी एक्सपेक्टेशन को पूरा किया। कई रीते मेहनत करता मैं खूब ज मेहनत करी છે। मैं सतत आखा मम्मी पप्पा શું કરે? મારા પપ્પા ડાયમંડ મેનેજર છે અને મારી મમ્મી હાઉસવાઈફ છે। પપ્પા હમણાં હાથે છે? હા, તમારું નામ? મારું નામ ગોહિલ શગુન પ્રદીપભાઈ છે। હું ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું। આજે જે 10મીનું રિઝલ્ટ મારું 10માનું રિઝલ્ટ બહુ જ એટલે બહુ જ સારું આવે છે। મેં ધાર્યા નતા એટલા મારા ટકા આવી ગયા, એટલે મને એની બહુ જ ખુશી થાય છે। મમ્મી પપ્પા શું કરે? પપ્પા ડાયમંડમાં મતલબ સુરત ડાયમંડમાં જાય છે અને મમ્મી ઘરે સિલાઈનું કામ કરે છે। ડાયમંડમાં સુપરવાઇઝર છે પપ્પા। કઈ રીતે તમે મહેનત કરતા હતા? કઈ રીતે ઘરવાળાનો સપોર્ટ છે ને ટીચર? મારા ઘરેથી બધાનો બહુ જ સપોર્ટ હતો, પણ એના કરતાં વધારે સ્કૂલમાંથી સર ટીચરનો સપોર્ટ, પ્રિન્સિપલનો અને ખાસ કરીને રમા મેમનો સપોર્ટ હતો। એટલે એનાથી મારા બહુ જ એટલે બહુ જ સારા ટકા આવ્યા છે। રહી ખુશી મેં આટલા માર્ક્સ નતા થઈને મારા માર્ક્સ આવી ગયા એટલે મને રડવું આવી ગયું। હવે તમે શું કરો? હું આગળ ડૉક્ટર બનવા માંગુ છું। મારું નામ પ્રદીપ કરશનભાઈ ગોહેલ। પ્રદીપભાઈ, શું કહેશો? આજે તમારી દીકરી અવિરત પરિણામ લાવ્યું છે। મને એમને ટ્રસ્ટ નતો। એણે એમ કીધું પપ્પા મારા 70 આવશે, એની મમ્મી એવું કીધું કે 70 આવશે, એ કે 80 આવશે પપ્પા। મેં એમને કીધું હતું કે 85 થી 97 ની વચ્ચે આવશે, કારણ કે મને ટ્રસ્ટ હતો એના ઉપર કે જેટલું એનામાં જેટલી કેપેસિટી છે ને, એનામાં જે સ્ટેબિલિટી છે હું જાણું છું। એ પ્રકારની મહેનત એને કરી નથી। મેં આજ સપોર્ટ કરવા માંગુ છું કે દીકરા બસ મહેનત કરે એટલે પરિણામ આવશે। મેં એક જ કીધેલું કે તું મહેનત કરીશ ને દીકરા તો તારું કશું નથી જવાનું ક્યાંય। મારું ડાયમંડ નું કામકાજ છે। જોમડિયા પ્રિન્સિપલ ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ। આજે જે રિઝલ્ટ થયો 10મીનું શું કહેશો? કઈ રીતનું રિઝલ્ટ? 10માનું રિઝલ્ટ તો બહુ ખૂબ સરસ છે। મારું રિઝલ્ટ 97.66% આવ્યા છે અને 99.95% આવ્યા કઈ રીતે પ્રેક્ટિસ કરતા? પ્રેક્ટિસ તો આમ જે નોર્મલ કરતા હોય એ રીતે જ, પણ વધારે ભણવામાં ધ્યાન દેવાનું અને રીડિંગ વધારે કરવાનું, ગોખવાનું ઓછું। મમ્મી પપ્પાનું સપનું મમ્મી પપ્પાનું સપનું છે એન્જિનિયરિંગ ને પપ્પાનું સપનું છે કે યુપીએસસી ક્રેક કરે। છે પરીક્ષા હતી ત્યારે તમે શું કરતા હતા કે ના, ઓનલી રીડિંગ ઉપર। ટીચરનો કઈ રીતે? ટીચરનો ફૂલ સપોર્ટ। રાતે 2 વાગે તમે ફોન કરો તો પણ જવાબ આવે, એટલો સપોર્ટ હતો। મમ્મી પપ્પા શું કામ? પપ્પાને એમ્બ્રોઇડરીના મશીન છે અને મમ્મી હોમમેડ। આપનું નામ? रमा पदमाणी, मैनेजिंग डायरेक्टर भक्ति इंटरनेशनल स्कूल। શું કહેશો મેમ? આજે જે રિઝલ્ટ આવ્યું છે કેટલી ખુશી કેટલો? આજે ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલનું ખૂબ સારું પરિણામ આવ્યું છે। વિદ્યાર્થીઓ વાલી સાથે મળી રિઝલ્ટ જોઈ અને ભાવુક થઈ રહ્યા છે। ખુશીનો પેરેન્ટ્સના હૃદયમાં અને શિક્ષકોના હૃદયમાં અને વિદ્યાર્થીઓના હૃદયમાં ખૂબ ખુશીની લહેર ચાલી રહી છે। કઈ રીતે એ લોકોને પ્રેક્ટિસ કરાવતા હતા અને કઈ રીતે તમે? શિક્ષકોનું ખૂબ હાર્ડવર્ક રહ્યું છે અને વિદ્યાર્થીઓને કરાવ્યું છે, મહેનત કરાવી છે। શું કહેશો? આવનારા દિવસોમાં શું બનશે? દરેક વિદ્યાર્થીઓને પૂછીએ કે તમારે શું બનવું છે, તેના સપના બહુ ઊંચા છે અને એક શાળાના હેડ તરીકે
તમામ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપીશ કે પોતાની ઈચ્છાઓ પૂરી થાય। प्रिंसिपल ऑफ इंग्लिश मीडियम डिपार्टमेंट। किस तरह का रिजल्ट आया है? रिजल्ट बहुत अच्छा आया है, बच्चों ने बहुत अच्छे से मेहनत की है। हमारे यहाँ पे 3 A1 ग्रेड आए हैं आउट ऑफ 30 स्टूडेंट्स। कौन से बच्चे हैं? बच्चों में 3 बच्चियाँ हैं, तीनों के A1 आए हैं और फर्स्ट रैंक है वो 99.36 परसेंटाइल रैंक के साथ फर्स्ट रैंक लिया किस तरह की प्रैक्टिस करते है। प्रैक्टिस में ऐसा है, बच्चों ने मॉडल टेस्ट दी थी, मॉडल टेस्ट में बहुत ही ज़्यादा स्कोर किया था। स्टार्टिंग के लेवल में बहुत कम मार्क्स आए, बट उसमें कैसे इम्प्रूवमेंट करना है वो सब इम्प्रूवमेंट करके बच्चों ने बहुत छोटी से छोटी चीज़ों पे ध्यान दिया और जितना ध्यान बच्चों ने दिया उतना ही ध्यान हमारे टीचर्स ने भी दिया है। तो उसी के साथ बच्चों ने बहुत अच्छे से सक्सेसफुली A1 ग्रेड स्कोर आने वाले सिक्योर दिनों किया। में बच्चों को क्या टिप देना चाहते हैं? आने वाले दिनों में बच्चों को एक ही टिप देंगे कि रिजल्ट अप डाउन हो सकता है, बट कंसिस्टेंसी इज द की ऑफ सक्सेस। तो कंसिस्टेंसी नहीं छोड़नी चाहिए। ब्यूरो रिपोर्ट BTS न्यूज़ सूरत।